નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 15 જુલાઈ 2026 બુધવારનો દિવસ. ગણપતિ આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ માસ અને શુક્લ પક્ષ પ્રથમા તિથિ એટલે કે એકમ. હર્ષ નક્ષત્ર ભાવકરણ અને પુષ્ય નક્ષત્ર. હર્ષણ યોગ ભાવકરણ અને પુષ્ય નક્ષત્ર જે શનિદેવનું નક્ષત્ર. આજના સૂર્યનો ઉદય 5:32 થી 7:20 સુધી, અને આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી. આજના રાહુકાળ 12:26 થી 2:10 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને સૂર્ય બુધની યુતિ મિથુન રાશિમાં. ચંદ્ર અને ગુરુની યુતિ કર્ક રાશિમાં. કેતુ અને શુક્રદેવની યુતિ સિંહ રાશિમાં. રાહુ મહારાજ કુંભ રાશિમાં. શનિદેવનું મીન રાશિમાં પરિભ્રમણ યથાવત ચાલુ રહે છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરતા આજની એક નાનકડી ટિપ્સની વાત કરીએ કે આવનારા 16 તારીખે અષાઢી બીજ. આજ મને લાગ્યો કસુંબીનો રંગ. અષાઢી બીજની બાબતો કરીએ મેળો. તો આ અષાઢ મહિનાની બીજ એટલે જગન્નાથ યાત્રા. જગન્નાથ દેવની નગર યાત્રા જે નીકળવાની. તો મિત્રો, આ જગન્નાથ યાત્રા જ્યારે ભગવાન યાત્રા કરવા નીકળતા હોય તો આપણે કયા મુદ્દા ઉપર ધ્યાન રાખવું? સૌપ્રથમ તો ભગવાનના વાઘા જો આપણને બદલવાની તક મળે તો આપ 100% ભાગ્યશાળી. બીજા નંબરમાં ભગવાનનો રથ. 2 મિનિટ પણ તમે જો રથ ખેંચો તો તમારા જીવનનું પૈડું પણ તમારું ચાલતું થઈ જાય. અને ત્રીજા નંબરમાં ભગવાનના આરોગ્યનો પ્રસાદ. મિત્રો, આ 3 વસ્તુ ઉપર આ જગન્નાથ ભગવાનની બાબતો જો તમે તમારા નસીબમાં હોય અને મળી જાય તો તમે ધન્ય થઈ જાઓ. 12 મહિના તમારે કોઈ જ બાબતો જોવી ના પડે. તો આ જગન્નાથ ભગવાનના દર્શન કરો અને આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્ત કરો. મિત્રો, હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. તો મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ચંદ્રકેતુનો ગજ કેસરી તો બની જ ગયો. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. કાર્યપ્રણાલિકા અને રાજકીય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. તમારા કોઈક એવા કાર્યો થાય જે ઘણા સમયથી વિલંબિત પડેલા હોય. તમારે કોઈક એવી ઈચ્છા પરિપૂર્ણ થાય જે ઘણા સમયથી તમારી વિલંબિત થયેલી હોય, અને આવા કાર્યો કરવાથી મનમાં આનંદ અને ઉત્સાહનો જોશ બને. ગૃહની અંદર શુભ અને સારું વાતાવરણ ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો અને આજના દિવસમાં સુખ, શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો અને પિતાની પ્રગતિ, પિતાના ભાગ્યનું સફળતા, પિતાના ધનના લાભ. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં તમે જે કોઈ પરાક્રમ કરશો તેમાં તમારા સ્નેહીજનનો સાથ ને સહકાર મળશે. આજે કરેલા કાર્યો તમારા સફળતાવાળા બનાવવા માટે શિવજીના મંદિરે મસૂરની દાળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને આર્થિક પાસું મજબૂત, આકસ્મિક ધન લાભ, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ધનનો વ્યય થાય પણ આજે ધન પ્રાપ્તિના યોગો અને વાણીથી ચાલતા ધંધામાં તમારી સફળતા બનશે.
આજના દિવસમાં તમે જે ધારો છો તેવા કાર્યો કરી શકશો. તમે જ્યાં ધારો ત્યાંથી તમારી નાણાંની આવકની વૃદ્ધિ કરી શકો છો. વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા, જમીન દલાલીના કાર્યોમાં સફળતા. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીથી પણ ધન લાભ થવાનો. મિથુન રાશિના જાતકો આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરો અને આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને દાંપત્ય જીવનની બાબતો અને વ્હીલ, વારસો, પ્રોપર્ટીથી ધન લાભ થવાનો, ગુપ્ત ધનથી લાભ થવાનો. ઘણા સમયથી કોઈ તમારી LICની પોલિસીઓથી પાકવાથી ધન લાભ થવાના. આજના દિવસમાં પાર્ટનરશિપના કાર્યો અને પાર્ટનરથી થતા કાર્યો, દાંપત્ય જીવનની બાબતોમાં સફળતા અને દાંપત્ય જીવન જોડવા માટે પણ સફળતા. આજનો દિવસ આપના માટે અતિ ઉત્તમ. ઘણા સમયથી દાંપત્ય જીવનથી વંચિત હોય તેવા જાતકોને દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલાં માંડવાના યોગ પણ આજે કહી શકાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ખોટી વ્યર્થ ભ્રમણ ના થાય. નોકરી ધંધાના કારણે, દાંપત્ય જીવનના કારણે, ટુરિંગ જોબ જે જાતકો કરતા હોય તેને ધ્યાન રાખો. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કન્યા રાશિના જાતકોને નોકરીની પ્રગતિ, નોકરીમાં ટ્રાન્સફર અને નોકરીથી ધન પ્રાપ્ત, આકસ્મિક ધન લાભના યોગો, નોકરીમાં ઈચ્છા પૂર્તિ થવાથી અને પ્રમોશન આવવાથી તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજનો દિવસ આપના માટે કંઈક અલગ પ્રકારનું વાતાવરણ લઈને આવે છે. કન્યા રાશિના જાતકોને આજે શુભતા પ્રાપ્ત કરવા માટે શિવજીના મંદિરે ગોળ અર્પણ કરો અને મસૂરની દાળ અને ગોળ ભિક્ષુકને આપી આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને પિતાના ધનનો લાભ અને પિતાના ધંધા ઉપર પ્રગતિના યોગ બને. આજે તુલા રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખ અને સંતાનની સફળતા અને સંતાનથી સુખની સફળતામાં મન આનંદ અને ઉત્સાહ થશે. તો આજે તુલા રાશિના જાતકોએ વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરો. ઓમ વિષ્ણવે નમઃ અને તમારા કુળદેવના મંત્ર કરો. આજનો દિવસ સફળતાવાળો બને. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, મકાન સુખ, વાહન સુખ, જમીન દલાલીના કાર્યોમાં સફળતા, નાના મોટા પરાક્રમમાં સફળતા, સ્નેહીજનોનો સાથ ને સહકાર, પાડોશી મિત્રોના કારણે તમારા ધન લાભના યોગો બને. ભાગ્યની ઉન્નતિ અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્તિ કરાવવા જાતકોએ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. તો આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરો અને શિવજીના મંદિરે એક લીલું નાળિયેર અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, પેટના લગતા રોગો, યુરિન સંબંધિત રોગોથી સાવધાની રાખવી. પેટમાં દુખાવાના બાબતો પણ ઉપસ્થિત થાય. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા વાણી ઉપર સંયમ રાખજો અને વાણીના કારણે, વાહનના કારણે તકલીફ ના પડે તેની કાળજી લેજો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરો. કાળા કોતરા દૂધની રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા પત્નીના અને તમારા પાર્ટનરના પગલે તમારા ધન લાભની બાબતો ઉપસ્થિત થાય. પત્નીને સૌભાગ્યવતી અને પત્નીને ગમતી વસ્તુઓ દાન આપી અથવા પત્નીને ગમતી વસ્તુનું ભોજન આપી અને આજનો દિવસ સફળતાવાળો બનો. આજના દિવસમાં મનથી, આત્માથી ધારેલા કાર્યો પરિપૂર્ણ થશે. મનમાં દાંપત્ય જીવનમાં પગલાં મૂકવા માટે, સંતાનના કાર્ય અને સંતાનથી લાભ, ધંધાની અંદર પ્રગતિ, વિદેશના કાર્યોથી લાભ. મકર રાશિના જાતકોએ આજે કોઈક નવીન ધંધો કરવા માટેનું કાર્ય કરવું હોય તો આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભરો કહી શકાય. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના 3 પાઠ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ખોટો વૈમનસ્ય ઊભો ના થાય, મનમાં તે રાખજો. મનની ઉપર કાળજી રાખજો. મન ઉપર એકાગ્રતા રાખીને ચાલવાનો દિવસ કહી શકાય. આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી લેવી, વિદેશીય કાર્ય, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. મન ઉપર મક્કમતા રાખજો. મન કંટ્રોલ રહેશે તો દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
તેના માટે આજના દિવસમાં શિવજીના મંદિરે ભિક્ષુકોને ભોજન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સંતાનના શુભ સમાચાર અને સંતાન પ્રાપ્તિમાં ઈચ્છતા વ્યક્તિઓને આજે આનંદપ્રદ દિવસ કહેવાય. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને માતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી